જેતપુર ધોરાજી પંથકમાં સાવજની ડણક, ખેડૂતોમાં ભયનો માહોલ, સિંહના આંટાફેરા વધતા વન વિભાગ સતર્ક। જેતપુરના ધોરાજી પંથકમાં ગીરના સિંહે રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ગત રાત્રિના સમય કૈલાશનગર પાછળના સામે વિસ્તારમાં વનરાજના આંટાફેરા જોવા મળતા ખેતીકામ કરતા શ્રમિકો અને ધરતીપુત્રો ભયભીત થયા છે। ભર શિયાળે સાવજની ગર્જનાઓ સંભળાતા રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત કરવા જતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ પ્રસરી ગયું છે। સીમ વિસ્તારમાં સિંહની હાજરીને પગલે ખેડૂતો હવે રક્ષણ માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યું છે। રાત્રિના અંધકારમાં સિંહના સંભવિત હુમલાથી બચવા માટે ખેડૂતોએ ફટાકડા ફોડી અને જાગરણ કરી રાત પસાર કરવી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વનરાજની ડણક એટલી તીવ્ર છે કે પશુપાલકો પણ પોતાના માલ ઢોરની સુરક્ષાને લઈ અત્યંત ચિંતિત બન્યા છે। વન્યજીવો માનવ સંઘર્ષની શક્યતાઓને જોતા ગ્રામજનોમાં તાત્કાલિક સુરક્ષાની માંગ ઉઠી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વન વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો છે। વન અધિકારી ને ટ્રેક્ટર્સ દ્વારા મોડી રાત્રિથી જ જંગલ અને સીમ વિસ્તારમાં સિંહની શોધખોળ નિરીક્ષણ હાથ ધરવામાં આવી છે। વન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે જૂથમાં રહેવા સૂચના આપી છે। વન વિભાગની ટીમ હાલમાં સિંહના પગમાર્ક મેળવી તેની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે, જેથી તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત વન વિસ્તારમાં ખસેડી શકાય। મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, એક ખેડૂત પુત્ર, ખેડૂત અગ્રણી તરીકે હું રાતના આજ સાંજે 9:30 થી 9:45 ના ગાળામાં આવ્યો। જ્યારે ભૂંડ અને રેડિયા ઢોર ગામના એના રખોલા માટે હું આવ્યો હતો, મારી ખેતીની, મારી પોતાની જમીન માટે। તો આજે મેં ભઠ્ઠો કર્યો, ખુરચી રાખીને હું બેઠો હતો, તો મેં કીધું 2-4 હુતરી બમ ફોડું, તો મેં કીધું ભૂંડ હોય કે રેડિયા ઢોર હોય તો એ નીકળી જશે કીધું। તો આજે મને સિંહની જે તાળ આવી છે આજની તારીખમાં કે હું મારી ઘીરે અચાનક મારે પણ ભાગવું મુશ્કેલ પડી ગયું છે। 4 થી 5 અવાજ મને સિંહના અવાજ આવ્યા છે એરંડામાંથી। તો આજે રાતના 1 વાગે અને 10 વાગ્યા પહેલા તો વન અધિકારી સાહેબો બહેનોને મેં ફોન કર્યો અને અધિકારીઓને મેં ફોન કર્યો, સાહેબો બહેનો બધા આવી ગયા વન વિભાગના, પણ આજે તપાસ કરી અને લોકેશન ગોતીએ છીએ। આજે રાતના 1 વાગ્યા પણ આજની તારીખમાં કે જે આગલું પણ ઢોરનું મારણ કરેલું છે રેલના નજીકની પાટાની અંદર, અને પાછું આ સીમમાં જ જે તાર નાખી છે મેં હુતરી બમ ફોડવાથી એટલે હું સીધો મારી ઘરે નીકળી ગયો। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। આજે કૈલાસનગર વિસ્તારની પાછળ ને જે વાડી વિસ્તાર છે ત્યાંથી જીતેશભાઈ વઘાસિયા કરીને ખેડૂત છે, એમનો કોલ આવ્યો હતો કે અહીંયા સિંહનો ક્યાંય અવાજ આવે છે। આ બાબતે અમે લોકો તપાસ માટે અહીંયા આવેલા છે। શું તપાસમાં શું લાગે છે મેડમ? તપાસમાં હાલ તો જે વિસ્તારમાં એમણે અમને લોકેશન બતાવ્યું છે કે આ જગ્યાએથી અવાજ આવે તો ત્યાં અમે લોકોએ અત્યારે સમગ્ર એરિયા ચેક કર્યો છે, પણ હાલ એવું કંઈ ડાઉટફુલ જેવું લાગતું નથી। ફૂટમાર્ક અમુક જગ્યાએ મળેલા છે, પણ અત્યારે એક્ઝેક્ટ શેના ફૂટમાર્ક છે ને ખ્યાલ આવી શકતું નથી। થોડા દિવસ પહેલા આ સાઈડ મારણ કર્યું હતું, તમને એવું લાગે છે કે આ સાઈડ હોય જણાવો? ધોરાજી, જેતપુર અને એની આસપાસનો જે વિસ્તાર છે લાયન ટેરિટરીનો એરિયા છે, અને સિંહ આપણે જુનાગઢ જે સેન્ચ્યુરી છે એનાથી પણ ખૂબ નજીક છે, એટલે કદાચ એવી શક્યતા હોય કે ધોરાજી અથવા તો જેતપુરની અંદર આ રીતે એની મૂવમેન્ટ ચાલુ રહે, પણ આ વિસ્તારની અંદર ક્યારેય સ્થાયી થયેલ નથી।